નવરાત્રિનો પર્વ એટલે માં નવદુર્ગાના નવ સ્વરૂપની આરાધનાનું પર્વ। ત્યારે સુરતના ઉમિયાધામ ખાતે પારંપરિક ગરબાનું આયોજન કરાયું હતું। માથા પર ગરબો લઈને મહિલાઓએ પારંપરિક ગરબા કર્યા હતા। ગરબાના આયોજનના પહેલા દિવસે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતમાં પારંપરિક ગરબાના આયોજનો ખૂબ ઓછા થઈ ગયા છે, ત્યારે ગરબાના આયોજનને જીવંત રાખવા સુરત ઉમિયાધામ દ્વારા ખૂબ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। દર વર્ષે ઉમિયાધામ મંદિરમાં માતાજીના सांस्कृतिक गरबाનું આયોજન કરવામાં આવે છે। મારું નામ રશ્મિતાબેન પટેલ છે। ઉમિયાધામમાં ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 30 વર્ષથી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે। કે જે પ્રાચીન ગરબા કે જે ગુજરાતની ઓળખ છે એ ગરબા અહીંયા ગવાય છે। આપ જોઈ શકો છો કે અમારી બહેનો તાંબા પિત્તળના ગરબા લઈને માથે ઘૂમતી હોય છે અને 9 દિવસ સુધી જે ખરેખર સાચા અર્થમાં કહી શકાય કે સાચી નવરાત્રી માતાજીની આરાધના ભક્તિ નવધા ભક્તિ જેને કહેવામાં આવે છે નવરાત્રીની, એ સાચા અર્થમાં ઉમિયાધામમાં થાય છે। અમારી બહેનો જ્યારે માથા પર ગરબા લઈને ઘૂમતી હોય ને ત્યારે એક અલૌકિક દ્રશ્ય પેદા થતું હોય છે। માટલીની અંદર 9 3 લાઈન હોય એટલે કે 27 છિદ્રો હોય છે અને છિદ્રોનું પણ ખૂબ જ મહત્વ છે। 2 અને 7 એટલે 9 પાછું નવરાત્રીનું એટલું બધું મહત્વ છે। કડવા પાટીદારોની અંદર અમારામાં કે જ્યારે લગ્ન થયા પછી જ્યારે ઘરે પારણું બંધાય ત્યારે અમે માતાજીની ગરબી કાઢતા હોઈએ છીએ અને ગરબી દર વર્ષે ઉમિયાધામમાં અમે ઘૂમીએ છીએ ગરબા લઈને। અને આઠમની અંદર જો આપ જોઈ શકતા હોય નવરાત્રીમાં તો 20 થી 25,000 લોકોના હાથમાં દીવડા હોય છે। જેટલા પણ લોકો અહીંયા આવે બધાને અમે દીવડા આપતા હોઈએ છીએ અને શિસ્તબદ્ધ રીતે 30 વર્ષથી કોઈ પણ અણબનાવ બન્યો નથી। બધાના હાથમાં દીવડા હોય છતાં પણ અને ટોટલી લાઇટિંગ બંધ કરવામાં આવે છે। અમારી 100 બહેનોના માટે દીવડા અને ગરબાઓને દીવડા ઝગમગતા હોય છે। 200-250 ભાઈઓના હાથમાં મસાલો હોય છે અને ટોટલી લાઇટિંગ બંધ કરીને 20 થી 25,000 દીવડા સાથે જે મહાઆરતી થાય છે એનું અલૌકિક દ્રશ્ય અહીંયા સર્જાય છે। જાણે આપણને એવું લાગે કે આકાશમાંથી મા અંબા કે મા ઉમિયા સાક્ષાત અહીંયા ઉમિયાધામમાં પધાર્યા હોય। અને જે રીતે અહીંયા નવરાત્રી થાય છે આખા ગુજરાતમાં ફક્ત ને ફક્ત સુરતમાં ઉમિયાધામમાં જ પ્રાચીન ગરબા ગવાય છે અને જે સ્ટેજ ઉપરથી ગરબા ગવાય એ પણ ફક્ત ને ફક્ત માતાજીના ઘરમાં જ ગવાય છે। કોઈ ફિલ્મી અહીંયા ગાવામાં આવતું નથી।